ડેક્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। અહીં મળશે તમને શ્રેષ્ઠ શિક્ષણ। પંકજ સર સાથે સફળતા મેળવો। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું ડેક્સ એકેડમી પર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શરૂઆત કરી છે વિકાસ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના સોલ્યુશનની, જ્યાં આજે આપણે અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિષયની અંદર વિભાગ ઈના પ્રવેશનો પહેલો દાખલો અહીંયા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। દાખલો એકદમ ડિટેલમાં અને એકદમ સરળ રીતે આપને ખબર પડે એ રીતે અહીંયા હું શીખવાડવાનો છું। તો હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જે પણ બહેનપણી કે બહેનપણા હોય તેમને વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। ચાલો વધુ વાતો ન કરતા શરૂઆત કરીએ છીએ આપણે આપણા આ દાખલાની। પહેલો દાખલો છે, દાખલાનું નામ અહીંયા રાખેલું છે અમિત, બિમલ અને ચેતન। શું છે અહીંયા સૌથી પહેલા દાખલાની અંદર તો જુઓ, આપણને કીધું છે કે તારીખ 31 માર્ચ વર્ષ 2026ના રોજનું જૂનું આપણું પાકું સરવૈયું આપેલું છે। આપણા જૂના ભાગીદારોના નામ છે અહીંયા અમિત અને બિમલ, અને એમનું જૂનું પ્રમાણ પહેલેથી દાખલામાં 2:1 આપવામાં આવેલું છે। હવે હંમેશા તમારે મિત્રો યાદ રાખવાનું, દાખલામાં જ્યારે પણ આપણને જૂનું પ્રમાણ આપેલું હોય તો પહેલામાં પહેલું એની ગણતરીની અંદર આપણે જૂનું પ્રમાણ લખી દઈશું। તો મહત્વપૂર્ણ ગણતરીઓ આપણે અહીંયા લખી દઈએ। લખીએ અહીંયા જૂનું પ્રમાણ બરાબર, અહીંયા પહેલો ભાગીદાર આપણો અમિત, બીજો કોણ તો કે ભાઈ બિમલ। શું પ્રમાણ છે જૂનું? તો જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 2:1। ચાલો 2:1 આપણે અહીંયા પ્રમાણ લખી દીધું। હવે જોઈએ આપણે કે ચેતનના પ્રવેશની શરતોના આધારિત હવાલાઓ તારીખ 1 એપ્રિલ વર્ષ 2026 મુજબ શું આપ્યા છે। ચેતનને 1 એપ્રિલ વર્ષ 2026થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો છે અમિત, તેના લાભમાંથી 1/12 ભાગ, અને બિમલ તેના લાભમાંથી 1/6 ભાગ ચેતનને આપશે। સમજો શું કીધું છે, અમિત તેના લાભમાંથી 1/12 ભાગ અને બિમલ 1/6 ભાગ ચેતનને આપશે। કોઈ પણ એક ભાગીદાર બીજા ભાગીદારને જ્યારે પણ કંઈક આપે તો એને આપણે ત્યાગ કહીશું। પરંતુ લોચા શું છે અહીંયા તો કે ભાઈ બંનેના ભાગ સરખા નથી, આપણે પહેલું સરખા કરવા પડશે ભાગ। જુઓ અહીંયા લખી દઈએ આપણે કે અમિતનો ત્યાગ આપે છે, બરાબર આપે છે એટલે ત્યાગ કરે છે। અમિતનો ત્યાગ કેટલો? તો કે અમિતનો ત્યાગ છે 1/12। સામે બીજો ભાગીદાર કોણ આપણો? તો કે બિમલ। બિમલનો અહીંયા ત્યાગ કેટલો? 1/6। બંનેને સરખાવી દો। સરખાવવું એટલે શું? કંઈ જ નહીં ભાઈ, જો આ 12 છે તો આ પણ શું બનવું જોઈએ આપણું 12। અહીંયા 12 છે, અહીંયા આપણે 12 મૂકી દો। 6 ને એવી કઈ સંખ્યા જોડે હું ગુણું તો 12 આવે? તો કે સાહેબ બહુ સહેલું છે, 2 વડે ગુણી નાખો તો 12 થઈ જાય। તો કે 6 દુ 12, આધાર જે હોય એ મુજબ ઉપર પણ ગણતરી કરવી પડે। 6 દુ 12 તો 2 એકા 2, અહીંયા 2, આ તો હતું જ ભાઈ પહેલેથી 12, 1:2। તો કે ભાઈ જો મને અહીંયા ત્યાગ લેવો હોય, બરાબર છે, બંને ભાગીદારોનો, તો લખી શકીએ આપણે બંને ભાગીદારોનો ત્યાગ બરાબર શું આવ્યો ત્યાગ આપણો? 1:2। તો કે 2 પ્રમાણ આપણને મળ્યા। પહેલું શું? પહેલું આપણું જૂનું પ્રમાણ, બંને આપણા માટે કામના। જૂનું પ્રમાણ કેટલું? અમિતનું 2, બિમલનું 1, 2:1। ઊંધું કરી દો। ત્યાગનું પ્રમાણ શું? 1:2। એકદમ સહેલું, બિલકુલ પણ ચિંતા કરવાની આપણે જરૂર નહીં, આરામથી મળી જાય બંને। ચલો હેડો શેની ઉપર આગળ વધીએ તો કે હવાલા ઉપર। હવાલાની 2 એન્ટ્રી, બાકી બધાની કેટલી એન્ટ્રી? 1 એન્ટ્રી। ચલો હવે ચેતન તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે। લો ભાઈ બીજા હવાલામાં જ અહીંયા લોચા માર્યા। શું? ચેતન તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે। આ હવાલો બધું જ બંધ થયા પછી, બરાબર, બધા ખાતાઓ આપણે બંધ કરી દે। કયા બધા ખાતાઓમાં? પુનર્મૂલ્યાંકન ખાતું બંધ કરીને પુનર્મૂલ્યાંકનનો જે પણ તફાવત આવે તે ભાગીદારોના મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાનો। ભાગીદારોના મૂડી ખાતામાં આપણો તફાવત ટ્રાન્સફર થઈ જાય ત્યારબાદ આપણે શું કરીશું? જે કંઈ પણ એમનું તફાવત નીકળે એના વડે પ્રમાણસર મૂડી આપણે ગણવાની। પણ કે અસર કઈ બી જગ્યાએ આવશે? પ્રમાણસર મૂડીની અસર જ્યારે આપણે આપવી હોય તો તમારે યાદ રાખવાનું, પહેલી અસર તમારે આપવાની અહીંયા રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર આપવાની ભાગીદારોના મૂડી ખાતાની અંદર જમા બાજુ, બરાબર છે? તો આ 2 અસર આવશે। હવે કઈ રીતે 2 અસર આપણે આપવાની? તો જુઓ, આ બાજુમાં તમે જે અસર આપશો તે અસરમાં તમારે લખવું પડશે કે રોકડ ખાતે। કોના ખાતામાં રકમ આવશે? તો કે ભાઈ અહીંયા પ્રમાણસરની વાત કરી છે, અમિત નહીં, બિમલ નહીં, ચેતનના ખાતામાં આપણે અહીંયા રકમ મૂકવી પડશે। સેમ બીજી એન્ટ્રી ક્યાં આવશે ભાઈ આની? તો બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતાની અંદર ઉધાર બાજુ, ત્યાં આપણે રોકડ લખ્યું, અહીંયા આપણે લખવું પડશે મૂડી ખાતે।
તો અહીંયા લખીશું મૂડી ખાતે. કોની મૂડી? તો કે ભાઈ ચેતનની. તો ચેતનના મૂડી ખાતે રકમ એ નહીં, અત્યારે ખાતું બંધ કર્યા પછી છેલ્લે આપણે રકમ મળશે. બરાબર, રકમ અત્યારે નથી મળી પણ આપણે એન્ટ્રી આપી દીધી. કોની? આ 2 એન્ટ્રી આપવાની હતી, બંને એન્ટ્રી કહી દીધી ક્યાં ક્યાં આવશે છેલ્લે તમને કહું. ચલો, ચેતન તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹1,80,000 કરવામાં આવ્યું. શું કરવું પડશે? પાઘડી અંગેની ગણતરી કરવી પડે, બાકી તો આપણે બને નહીં આનું તો કોઈ સોલ્યુશન. બરાબર, ચલો કરી દઈએ આપણે પાઘડીની ગણતરી. અહીંયા જ કરી લઈએ તો વાંધો નહીં આવે. ચલો, પાઘડીનું મૂલ્યાંકન. બરાબર, ચલો કેટલાની પાઘડી છે? કુલ પાઘડી બરાબર ₹1,80,000. હવે ચેતનનો ભાગ તો કે સાહેબ આપવો પડશે ને. કઈ રીતે આપીશું? જુઓ, આ કેટલો ત્યાગ કરે? 1. આ કેટલો ત્યાગ કરે? 2. બંને ત્યાગ કર્યો. 1 + 2 બરાબર કેટલા થાય? 3. બરાબર, આનું 12 આનું 12 તો ચેતનનું પણ શું અહીંયા 12? 3/12 હજુ નાનું થાય ને. 3 એકા 3, 3 ચોક 12. શું મળ્યો? આ મળ્યો આપણો ચેતનનો ભાગ. બરાબર, તો કે પાઘડી આપણે ચેતનના ભાગમાં આપવાની. 1 ત્યાગ બિમલનો, 1 ત્યાગ અમિતનો, 2 ત્યાગ કોનો? બિમલનો. 3/12 આવ્યું. 1 + 2 3. બધાનો આધાર સરખો તો સરખો 12. 3 એકા 3, 3 ચોક 12 પૂરું. ચલો હેડો શું કરીએ? પાઘડી 1,80,000 છે. ગુણાકારમાં 1, ભાગાકારમાં 4 કરો. તારે શું આવે? 45,000 આવે. તો કે ભાઈ ₹45,000. હવે જુઓ, હવાલાની જે પાઘડી હોય એને આપણે શું નામ આપીએ? પાઘડી પ્રીમિયમ ખાતે. તો એન્ટ્રી કઈ કઈ જગ્યાએ આવશે? સૌથી પહેલું ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાના. આપણે લખવાનું અહીંયા પાઘડી પ્રીમિયમ ખાતે. બરાબર છે. કયા પ્રમાણેની અંદર વેચવી પડે આપણે આ પાઘડી? તો જુઓ, આપણી પાઘડી આવી રૂપિયા કેટલા? 45,000. હવે આપણું ત્યાગનું પ્રમાણ ભાગીદારોનું શું છે? ત્યાગનું પ્રમાણ આપણું આવ્યું બંને ભાગીદારોનું 1/2. ચાલો તારે 1/2 ની અંદર વેચી દો 45,000 ને. 1 અને 2 કેટલા? 15,000 અમિતને મળશે અને 30,000 બિમલને મળશે. તો લખી દેવું પડે છે એમાં ભાગીદારોના મૂડી ખાતામાં. ખબર પડે છે શું કહું છું? કુલ પાઘડી 1,80,000. ચેતનનો ભાગ 1/4 45,000 આવ્યું અને આપણે 1/2 એટલે કે ત્યાગના પ્રમાણમાં વેચી દીધી. અમિતને 15,000 આપીશું આપણે અને બિમલને 30,000. ચાલો આપી દઈએ ફટાફટ ભાગીદારોના મૂડી ખાતાની અંદર. આપણે જઈને પાઘડી પ્રીમિયમ ખાતે અમિતને કેટલા? તો કે 15,000. બિમલને કેટલા? તો કે 30,000 આપી દીધા. બીજી એન્ટ્રી ક્યાં? તો કે ભાઈ રોકડમાં લાવ્યો છે તો રોકડ ખાતે આવે. રોકડ ખાતામાં આપણે લખવું પડે. શું લખવું પડે? પાઘડી પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? 45,000. સહેલી એન્ટ્રી, એકદમ સહેલી એન્ટ્રી. કઈ જ નથી એન્ટ્રીની અંદર. આપણે સામાન્ય એન્ટ્રી કરીએ છીએ એવી જ એન્ટ્રી છે. ત્યારબાદ આ તો હવાલો પૂરો આપણો પાઘડીવાળો. હવે શું? કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો એટલે ચેક કરો. પ્લાન્ટ યંત્રો કાયમીમાં આવે તો કે હા સાહેબ આવે. મકાન આવે? હા આવે. સ્ટોક ના ગણાય કાયમીની અંદર. ખાલી પ્લાન્ટ યંત્રો ને મકાનમાંથી આપણે 10% શું કરી દેવાનો? ઘસારો. આ 80,000 રૂપિયા છે, આના 10% ઓછા કરીએ તો ભાઈ 8,000 રૂપિયા આપણે ઓછા કરીશું. આ 50,000 છે, આની અંદર 10% ઓછા કરીએ આપણે એટલે કે 5,000 રૂપિયા આની અંદર ઓછા કરીશું. હવે મિલકતો ક્યાં આવે? તો કે પાક્કા સરવૈયાની અંદર આપણે મિલકત લેણા બાજુ લખવા પડે. ચાલો તારે પાક્કા સરવૈયાની અંદર આપણે જઈએ. આપણા મિલકત લેણા શું છે? સૌથી પહેલામાં પહેલું આપ્યું છે આપણને પ્લાન્ટ યંત્રો. પહેલાથી કેટલા આપ્યા હતા કાચા સરવૈયામાં? 80,000. માઇનસ શું? માઇનસ ઘસારો. કેટલા રૂપિયા? કેટલા ટકા? 10%. તો કે 8,000. 12 રકમ કેટલી આવે? તો કે ભાઈ 72,000 રૂપિયાની. હવે ઘટાડો છે. ઘટાડો હોય તો પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર. ઘટાડો થાય કે નુકસાન થાય તો પુનર્મૂલ્યાંકન ઉધાર. ફાયદો થાય અથવા કોઈ પણ પ્રકારની આવક થાય તો પુનર્મૂલ્યાંકન જમા કરી દઈએ. અહીંયા આપણા માટે ભાઈ નુકસાન છે, આપણા માટે ભાઈ ઘસારો જે છે એક પ્રકારનો ખર્ચ છે. બીજું શું છે? અહીંયા મકાન કેટલું છે? 50,000 માઇનસ ઘસારો. કેટલા ટકા? 10%. 50,000 ના 10% તો કે 5,000. 50,000 માં 5,000 જાય કેટલા આવે? અહીંયા 45,000. ચાલો 8,000 ને 5,000 ની બીજી એન્ટ્રી પુનર્મૂલ્યાંકન ઉધાર. જેમ કે અહીંયા આપણે ચર્ચા કરી. લખી દઈએ. શું લખી દઈએ? પ્લાન્ટ યંત્રો કેટલાના? 8,000 ના. મકાન કેટલાનું મકાન થયું? તો કે ભાઈ 5,000 ઘસારા મુજબ. સિમ્પલ, હાવ સિમ્પલ છે. બરાબર, બિલકુલ પણ મગજ દોડાવવાનું નથી. સિમ્પલ થઈ ગયું. આ બીજો હવાલો પૂરો, ત્રીજો હવાલો પૂરો, ચોથો હવાલો પૂરો. બધા જ દેવાદારો સદ્ધર છે. અદ્ધર નહીં ભાઈ, સદ્ધર. સદ્ધર એટલે આપણે ચૂકવવાના કંઈ નહીં, એમને થઈ જશે. ચેક કરો દેવાદારો કેટલા? દેવાદારો આપણને આપ્યા 50,000.
ગાલખાત અનામત સદ્ધર છે એટલે આપણે ચૂકવવાનો વારો આવતો, મતલબ સોરી, આપણને કોઈ ગાલખાત પડતી નથી, બધી રકમો આપણને મળી રહે છે. તો રકમ 50 50,000 લખીશું. શેમાં? મિલકત લેણામાં દેવાદારો લખી દઈએ. ચાલો ભાઈ મિલકત લેણા તરફ જઈએ. લખીએ અહીંયા દેવાદારો કેટલા રૂપિયા? 50,000. કેમ? બધા સદ્ધર છે. અને ગાલખાત અનામત શું ગણાય? આપણી આવક ગણાય. બરાબર. પુનર્મૂલ્યાંકનમાં જમા કરી દો. શું લખી દઈશું આપણે? ગાલખાત અનામત. કેટલા રૂપિયા છે ગાલખાત અનામત ભાઈ? ચેક કરી લઈએ આપણે. શું છે? 4,000 રૂપિયા. છાપી દો તારે. ચોંટાડી દઈએ આપણે 4,000 રૂપિયાને. ચોંટાડી દીધા. હા હેલું છે ભાઈ, બસ સમજણ મેળવવી જોઈએ. યોગ્ય વ્યક્તિ સમજાવનાર હોય તો આવડી જાય, બાકી કંઈ નવું છે નહીં. બરાબર. છેલ્લો શું છે ભાઈ? વીમા પ્રીમિયમ રૂપિયા 3,000 આવતા વર્ષ માટે આગળ લઈ જવાના છે. શું કહેવાય આને? આને કહેવાય ભાઈ અગાઉથી ચૂકવેલ. અંદર નહીં આપ્યો અસાઇનમેન્ટમાં, આપણે લખ્યું છે. તો કે અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલ હોય તો કે પહેલી એન્ટ્રી પુનર્મૂલ્યાંકનની જમા બાજુ આપણા માટે આવક ગણાય, ગમે ત્યારે પાછી લઈ શકીએ. બીજું મિલકત લેણામાં, ચલો પહેલું ખાતું આ ખુલ્યું તો અહીંયા લખી દઈએ. શું લખી દઈએ? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા હતું? 3,000. 3,000. ચલો ત્યારબાદ બીજી એન્ટ્રી મિલકત લેણામાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,000 રૂપિયા. બોલો તાણે કોઈ હવાલો બાકી રહ્યો? સાહેબ બાકી તો રહ્યો, એક બીજો બાકી રાખ્યો ને. બાકી નહીં રાખેલા, એન્ટ્રી કરી દીધી, રકમ લખવાની બાકી છેલ્લે થશે. બરાબર, આપણે કીધું એ. બાકી કોઈ હવાલો બાકી રહ્યો નથી. હવે જે બાકી રહ્યું એ પૂરા કરી દઈએ. અમુક લોકો અહીંયાથી શરૂ કરો, અમુક અહીંયાથી. મને આ ફાવ વધારે તો ભાઈ આપણે પહેલાં હવાલા સોલ્વ કરીએ છીએ, પછી ખાતા સરવૈયા ઉપર જોઈએ છીએ આપણા. એડો તાણે જઈએ. હવે શું આપ્યું? પહેલાં મૂડી ખાતા અમિતભાઈના 80, બિમલભાઈના 40. શું કરશું? ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ છાપવું પડશે. શું લખવું પડશે? બા આ લાવ્યા, એટલે કે બાકી આગળ આપણે લાવ્યા. લખી દઈએ બાકી આગળ લાવ્યા. અમિતમાં કેટલા? 80,000. બિમલમાં 40,000 બાકી આગળ લાવ્યા. ચલો પહેલી એન્ટ્રી આપણી પૂરી. આગળ જઈએ ફટોફટ. શું કીધું છે ભાઈ? અનામત ભંડોળ કેટલા રૂપિયા? 21,000. ક્યાં અપાય? ત્યાં જ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. કયા પ્રમાણમાં સાહેબ? જુઓ, હંમેશા યાદ રાખવાનું, હવાલાની બધી એન્ટ્રી ત્યાગના પ્રમાણમાં. આ બાજુની પાકા સુરાની બધી એન્ટ્રી કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું? 2:1. અનામત ભંડોળ 21,000 2:1 માં વેચીએ 14,000 ને 7,000. ચલો વેચી દઈએ અહીંયા. શું? ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુમાં અનામત ભંડોળ 21 હતા, 2:1 માં 14,000 7,000. સહેલું સાહેબ, રમકડા જેવું છે. બરાબર. ચલો હવે લેણદારો ક્યાં આવે? મૂડી દેવામાં 75. દેવી ઊંડી બી ત્યાં જ મૂડી દેવામાં, બંને છાપી દઈએ. પાછું અહીંયા ના આવવું પડે. લેણદારો 75,000, દેવી ઊંડી 10,000. ચલો આવી જઈએ મૂડી દેવામાં. શું લખી દઈએ અહીંયા? અહીંયા લખી દઈએ લેણદારો. કેટલા છે લેણદારો? 75,000. બીજું શું હતું આપણી? દેવી ઊંડી. બોલો બાળકો, દેવી ઊંડી કેટલી હતી? 10,000. સહેલું સાહેબ, બહુ જ સહેલું છે. બરાબર. ગમે તેટલી વાર કહો સાહેબ, સહેલું એ સહેલું જ છે ને ના પડાય. કઈ બાકી રહ્યું બાળકો? અહીંયા કઈ બાકી ન રહ્યું? બધું થઈ ગયું. પ્લાન્ટ યંત્રો એ તો પહેલા ચોંટાડા નાખ્યા. મકાન ચોંટી ગયું. શું બાકી રહ્યું? સ્ટોક. કારણ કે એને આપણે કાયમી મિલકતોમાં ગણ્યો નહોતો. સ્ટોક ક્યાં આવે? મિલકત લેણા બાજુ આવે. ચલો હેડો મિલકત લેણા જઈએ. મિલકત લેણા ક્યાં ગયું? આવી રહ્યું. છાપી દો. સ્ટોક કેટલા રૂપિયા? 17,000 રૂપિયાનો સ્ટોક આવી ગયો. શું બાકી રહ્યું? રોકડ બેંક. રોકડ બેંક આપણે બાકી રહી. રોકડ બેંક ક્યાં આવે? રોકડ બેંક ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યાના નામથી લખી દઈએ 33,000 રૂપિયા. ચલો રોકડ બેંક ખાતું ક્યાં છે? આવી રહ્યું. લખી દઈએ અહીંયા બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 33,000. બોલો બાળકો, કઈ બાકી રહ્યું? ના સાહેબ, પેલો બીજો હવાલો નડો છે એ બાકી છે. બાકી તો કઈ બાકી છે નહીં. પણ મેં કીધું બધું બંધ થાય એના પછી એ થશે તો બંધ કરી દઈએ. કઈ બાકી રહ્યું નથી, બધું થઈ ગયું છે. બરાબર. કમેન્ટમાં કહેજો મજા આવે છે કે નહીં. બરાબર. ચલો હવે પુનર્મૂલ્યાંકન ખાતાને સૌથી પહેલા બંધ કરીએ. કઈ બાજુ વધારે લાગે છે? તો કે ભાઈ ઉધાર બાજુ વધારે લાગે છે. ચલો હેડો તાણે ઉધાર બાજુ બંધ કરીએ. 8 અને 5 13,000 લખો. સામે છાપી દો 13,000. શું કરશું? 13 માંથી 4 ને 3 7 માઇનસ કરો. કેટલા હજાર? 6,000. બરાબર છે. ચલો બા આ લઈ ગયા આપણી. બરાબર. બોલો 4,000 અને 2,000. સાહેબ આ શું કર્યું? કઈ નહીં, 6,000 ને આપણે જે આપણું પ્રમાણ હતું BJM1 જૂનું એમાં વેચ્યું. અમિતની અહીંયા બાકી આવે આપણી 4,000. બિમલની કેટલી આવે? તો કે બિમલની આવે 2,000.
હવે આ બાજુ પુનર્મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવ્યું એટલે આપણા માટે ખોટ થઈ એટલે ક્યાં તો કે આપણે જે ભાગીદારનું મૂડી ખાતું બનાવ્યું એની ઉધાર બાજુ આવે. જો અહીંયા બાકી ઉધાર બાજુ આવે તો ત્યાં જમા બાજુ જાય, અહીંયા જમા બાજુ ગયા એટલે આપણે અહીંયા ઉધાર બાજુ લાવવી પડશે. શું લખશું બેટા ઉધાર બાજુમાં આપણે? તો કે ઉધાર બાજુમાં લખી દઈએ પુનર્મૂલ્યાંકન ખાતું. અમિતના 4000, બિમલના તો કે 2000. ચેતનભાઈ રામ રામ. ચલો હવે આ તો બંધ થઈ ગયું. હવે શું બંધ કરવાનો વારો આવ્યો? તો કે સૌથી પહેલા આ બંધ કરી દઈએ આપણે. ચલો સરવાળો કરીએ તારે. શું આવ્યા છે? 80 અને કેટલા? 15 ને 15 30 ને 29. 80 વત્તા 29 1,09,000. 1,09,000. સેમ અહીંયા સામે છાપી દઈએ આપણે રૂપિયા 1,09,000 બાળકો. પછી 1,05,000 તો ડિફરન્સ. અચ્છા સોરી અહીંયા ડિફરન્સ કેટલો? 1,05,000. શું લખશું? આ લઈ ગયા. આ આપણા કામનું ડિફરન્સ આવે. ચલો હવે 77,000. ચલો 77,000 આ બાજુ લાવી દઈએ બાળકો. 77,000. 77 માંથી 2 કાઢી મેલો 75,000. એકદમ ઈજી પીજી. બરોબર 75,000 આવી ગયું. હવે એક બાકી રહ્યો. શું? સપ્રમાણ મૂડી. બરાબર. કયો હવાલો ભઈલા? બીજા નંબરનો હવાલો બાકી છે. બસ આના લીધે બાકી રાખ્યો. તો જુઓ ચેતન તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે ચેતનની પ્રમાણસર મૂડી શોધવી હોય તો સૌથી પહેલું આપણે આ બે ભાગીદારોની શું લાવવી પડે? તો કે ભાઈ બાકી લઈને આવવી પડે. કેટલી બાકી છે એકવાર ફરી નજર કરાવી દઉં. એકની 1,05,000, બીજાની 75,000. તો 1,05,000. ચલો અમિત ની બાકી બરાબર 1,05,000. બિમલની બાકી બરાબર 75,000. હવે સૌથી પહેલામાં પહેલું આપણે જો માની લો કે ચેતન માટેની પ્રમાણસર મૂડી એટલે શોધવી છે તો આપણે બંનેનું સંયુક્ત પ્રમાણ જોઈએ. સાહેબ આખા દાખલામાં સંયુક્ત પ્રમાણ તો આલ્યું નથી. આલ્યું બી ના હોયલા કોઈ દાડો. આપણે ધારવાનું. ધારો કે જૂના ભાગીદારોનું સંયુક્ત પ્રમાણ બરાબર 1. બરાબર. બીજું કોઈ રકમ નહીં ધરવાની. 1 ધરવાની. એકદમ સારું. હવે ચેતનનો ભાગ શું? તો લખીએ ચેતનનો ભાગ બરાબર 1/4 હતો કે નતો? ક્યાં હતો સાહેબ? ખોટું ના બોલો. અલ્યા હતો. આપણે જોયું હતું અહીંયા આગળ. બરાબર કર્યું હતું. 1 ત્યાગ વત્તા 2 ત્યાગ 1 + 2 3. 3/12 આવ્યા હતા. 1/4 કડ્યા હતા તો 1/4. હવે કરતે કરીએ. કઈ નહીં કરવાનું. 1 - 1/4 સંયુક્ત પ્રમાણ માઇનસ નવા ભાગીદારનો ભાગ. ચલો બોલો કઈ રીતે થાય આનું સોલ્યુશન? નાનપણમાં શીખ્યા. 4 ના 4, 4 × 4. 4 માં 1 જાય તો 3, 3/4. ચાલો બરાબર. શું કરીએ? 1,05,000 અને 75,000 બંનેનું ટોટલ કરો તો કે બંનેનું ટોટલ શું આવે? 1,80,000. હવે આ 1,80,000 ની જફ્ફા મારી આપણે આ 3 ભાગાકારમાં 4 જોડે થવી જોઈએ. કઈ રીતે થાય સાહેબ? એ બી કહી દો ને. હવે આટલું બધું કીધું છો તો બરાબર સહેલું છે. જુઓ બતાવો તમને. 1,80,000 ગુણાકારમાં 1/4 ગુણાકારમાં અને ઊંધું કરી દો 4/3. શું સરખું છે? 4 4 સરખા. ઉડાડી મેલો. 1,80,000 ગુણ્યા 1. 1,80,000 ભાગ્યા 3 60,000. મળી ગઈ મૂડી 60,000 રૂપિયા. સહેલું. ફરીથી શીખવાડું. જુઓ બંને ટોટલ 1,80,000. 1,80,000 ચેતનનો ભાગ 1/4. 1 - 1/4 કરે તો 3/4. 4 4 ઉડી ગયા. 180 ગુણ્યા 1 180 ભાગાકારમાં 3 60,000. હવે આ જ 60,000 જે બે રકમ બાકી છોડી હતી બી જગ્યા એમાં લખી દો. ચેતનના મૂડી ખાતે તો કે 60,000. બીજું રોકડ ખાતે ચેતનમાં છાપો 60,000. બસ કામ પૂરું. ચલો ટોટલ માર દઈએ. 60,000 નું 60,000 અને આમ લાવો તો કે 60,000 સેમ. બા આ લઈ ગયા. કેટલા બા લઈ ગયા? કઈ નથી તો ભાઈ 60,000. આ 3 શું મળી ગઈ? બાકી મળી ગઈ. બાકી ક્યાં આવે? તો કે ભાઈ પાકા સરવૈયામાં અહીંયા આવે. બરાબર. મૂડી મળી. શું મૂડી મળી? તો કે ભાઈ અમિતની 1,05,000. બરોબર. બીમલની કેટલી? બીમલની 75,000. પછી કોણ? ચેતનભાઈ. ચેતનભાઈને કેટલી? 60,000. ચાલો ટોટલ મારો.
1 લાખ 2,40,000. ઓકે ભાઈ, સોરી, 2,40,000. કોઈ ખાતું બાકી છે ને? કયું? રોકડ ખાતું બંધ કરવાનું બાકી? બંધ કરો, મારી રાહ ના જુઓ. 1,38,000 છાપી દીધું. 1,38,000 છાપી દીધું. કઈ બાકી નથી તો બા આ લઈ ગયા. કેટલા? બા આ લઈ ગયા 1,38,000. ચો આવે મિલકત લેણામાં. ચલો તાણે મિલકત લેણામાં લખી દઈએ રોકડ સ્લેશ બેંક. કેટલા? 1,38,000. ચલો બાળકો, સરવાળો કરો. બંને બાજુનો સરવાળો સરખો આવે તો દાખલો આપણો સાચો. 8 ગુણનો બરાબર કરો. બંને સાઈડ આવી ગયું. 3,25,000. 3,25,000 જલસા કરીશું. દાખલો કારણ કે કમ્પ્લીટ. બરાબર. તો 8 ગુણનો ભાઈ આ દાખલો લોજિકલ છે. મજાની વસ્તુ કહું તમને, જો તમે પ્રવેશ ચેપ્ટર ભણ્યા છો તો તમારા સાહેબને કહેવાનું, સાહેબ ઉદાહરણ નંબર 28 કરાવો. કેમ? બેઠું ઉદાહરણ નંબર 28 છે ચોપડીનું. બેઠું ઉદાહરણ નંબર 28 છે, બીજું કંઈ જ નહીં, નામ બદલ્યા છે ખાલી. બરાબર. ત્યાં એબીસી છે, અહીંયા પણ એબીસી જ છે, પણ અમિત, બિમલ અને ચેતન. તો વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ. આશા રાખું છું કે મજા આવી હશે, તમને કંઈક નોલેજ મળ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બેનપણા જોડે શેર કરજો. બાકી ઈદની ઢેર સારી શુભકામનાઓ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.